મિત્રો નવા વિડીયોમાં તમારું ફરીથી સ્વાગત છે। હું છું સુજલ અને એસપી ફૂડમાં તમારું સ્વાગત કરું છું। તો મિત્રો આજે તમે મારી પાછળ જોઈ શકો છો કિસ્મત બટેટા ભૂંગળામાં આપણે આવી ગયા છીએ। મિત્રો ધોરાજીમાં આવ્યો તો વિડીયો ઉતારવો તો બને જ છે ને, ફરજિયાત છે મિત્રો। સ્પેશિયલ વિડીયો ઉતારવા માટે ધોરાજી આવેલો હું। તો ધોરાજીમાં આપણે આવી ગયા છીએ કિસ્મત ચણા બટેટામાં છીએ આપણે, અને અહીંયા સાહિલભાઈ બહુ મસ્ત ચણા બટેટા બનાવે છે। તો આપણે ટેસ્ટ કરીએ અને તમને બતાવું કેવું છે અને શું પ્રાઇસ છે। તો મિત્રો ચાલો ત્યાં આવીને તમને તપાસ કરીને બતાવું। યામીનભાઈને આપણે પૂછશું કે કઈ રીતના તે બનાવે છે અને શું પ્રાઇસ છે। આવી જાવ યામીનભાઈ પાસે। યામીનભાઈ કેટલા વર્ષોથી તમે બનાવો છો? આપણો આ ધંધો છે 1972 થી। 1972 તમે કેટલા ટાઈમથી બનાવો છો? હું 1972 મારા જન્મ પહેલા મારા પપ્પાનો ધંધો છે। તમારા પપ્પા બનાવતા પછી તમે સંભાળ્યો અને હવે તમારો છોકરો ભાઈ આમાં જ છે ને? અત્યારે આપણે ચોથી પેઢી જઈએ। ચોથી પેઢી મતલબ 1972 ક્યાં 1972 થી આપણો બિઝનેસ ચાલુ થઈ અને અહીંયા જ બનાવો છો? અહીંયા ધોરાજીમાં જ પ્રોપર એક સુરતના જ આપણું બ્રાન્ચ છે ધોરાજી યાદગાર। 1972 થી લઈને અત્યાર સુધી એક જ જગ્યા ઉપર બનાવે છે। યામીનભાઈ બનાવ, તેમના પપ્પા બનાવતા, યામીનભાઈ બનાવે છે, હવે તેમનો છોકરો સાહિલ પણ અહીંયા જ છે। અને યામીનભાઈ જરાક પ્રાઇસ કહી દો શું છે આપણે બટેટાની પ્રાઇસ છે 30 રૂપિયા બટેટાના, સિંગ બટેટા અને ભૂંગળા સાથે 40 રૂપિયા થાય। સિંગ બટેટા અને ભૂંગળા સાથે 40 રૂપિયામાં મળશે, તમે જોઈ લો। અને બધું અહીંયા યામીનભાઈ જ બનાવે છે। તમને એક રેસીપી બનાવીને બનાવી દેખાડું તમને। એક બનાવો એટલે અમને ખબર પડે કે કઈ રીતના બનાવો। આ તીખા બટેટા બનાવી છે આપણે ધોરાજીના અંદર, સાઈ દરવાજાની અંદર। એની અંદર આપણે કાચી કેરી નાખી છે, એની અંદર ધાણા ભાજી નાખી છે, ને એની ઉપર આપણે સિંગ નાખી દઈએ છીએ। સિંગ વાળા બનાવી આપો, સિંગ વાળા બટેટા બનાવી આપીએ। જો મિત્રો તમે ધોરાજી ની અંદર આ ફેમસ વસ્તુ છે। અહીંયા આપણા નામના બ્રાન્ચ પર આવે છે કિસ્મતના નામ ઉપર। જો મિત્રો આ ગ્રીન મસાલા બટેટા આવશે, એ બહુ ટેસ્ટી આવે છે। જો ગ્રીન બટેટા એને પણ ડિમાન્ડ રહે છે અહીંયા। જો ભૂંગળા બટેટા ધોરાજીના ફેમસ કહેવાય આપણા। કિસ્મતના નામ ઉપર આપણો હાલે છે ભૂંગળા બટેટા ધોરાજીના। જો મિત્રો આ બે પ્લેટ મળશે તમને 20-30 રૂપિયા પ્રાઇસ છે ને આની બંનેની। આ જોઈ લો તમે। જો આપણે યામીનભાઈ બનાવે છે, તમે જોઈ લો એકવાર। આ લોકેશન બતાવી દો, 3 દરવાજાની બાજુમાં બતાવી। યામીનભાઈ તમે લોકેશન કહી દો તમારું। યામીનભાઈ બટેટા વાળા 3 દરવાજા। તો મિત્રો હું તમને ટેસ્ટ કરીને બતાવીશ કે કેવા ભૂંગળા બટેટા બનાવે છે। તમે અહીંયા આવીને એકવાર જોઈ લો। કાચી કેરી, સિંગ, આ જો આ લીલા બટેટા છે અને આ ચટણી વાળા બટેટા છે। કાચી કેરી, સિંગ ને નાખીને બનાવવામાં આવે। 30 રૂપિયાની પ્લેટ છે, જરાક ઉપરથી લઈ લે। 30 રૂપિયાની પ્લેટ છે ને હું ટેસ્ટ કરીને તમને બતાવું કે કેવું છે। તમને ટેસ્ટ કરીને ખાલી બતાવું થોડું, નહીં એવું। બહુ મસ્ત વસ્તુ છે, હું તો મસ્ત જ કહીશ, પણ તમે એકવાર અહીંયા ટ્રાય કરવા આવશો ને તો તમને ખબર પડશે, બરોબર છે? ત્યાં જવું તમે એકવાર બતાવી દે આખી, ટ્રાય કરશો ને તો ખબર પડશે। હજી એકવાર કહી દઉં, ધોરાજી 3 દરવાજાની અંદરની સાઈડમાં કિસ્મત છે બટેટા। અને ટાઈમિંગ તમારું 12 કલાક, સવારના 9 થી લઈને રાતના 9 વાગ્યા લગીને ખુલ્લું જ હોય છે। અને સ્ટોક તમે જોઈ લો એવો ને એવો હોય છે, એવું નથી હોતું કે તમે આવશો ખાલી જે સ્ટોક મળશે જ તમને। છેલ્લે નહીં હોય તો તમને બનાવીને આપવામાં આવશે પાછો, પણ તમે ટ્રાય કરવા જરૂર આવજો। ધોરાજી વાળાને તો ફરજિયાત આવવું જોઈએ, અને આજુબાજુ વાળા હોય તો એકવાર જરૂર ટ્રાય કરવા આવજો, બરોબર?